જય માતાજી, બધાને નવા બ્લોગમાં સ્વાગત છે. અને આપણે અત્યારે જો હશે તે હાજરનો બ્લોગ ચાલુ કર્યો છે 6 વાગે. અને આપણે જો આપણે પતંગોની રમત કરે છે. આપણે રુદ્ર તીર્થ રોનકભાઈ આ સકાવે છે. આપણે કામ જો એટલું થઈ ગયું છે કમ્પ્લીટ. જો એટલું કાલે તમે જોયું છે થોડું કમ થતું હતું, એટલું કામ થઈ ગયું. નહીં તો નવરા થઈ ગયા. અને આપણે અત્યારે જવાનું છે વાડીએ દૂધ લેવા. તો આપણે ફટાફટ પેલા વાડીએ દૂધ લઈ આવી મળીશું. કા હે બેન શું કહેશો? લાઈક સબસ્ક્રાઈબ કીધું કે બહુ કહો છો? શું કરો છો? તમે શું કરો ભાઈ બેન? હે ભાઈ હા તેથા ભાઈ શું કરો છો? રોનકભાઈ નો જુગાડ ટીમ જો પતંગ ક્યાં આમ ફિરકી ફરે ને આમ ટેબલ ઉપર મૂકી દીધું છે ને. અને આપણે કામ બધા શીખેલા છે. હે કોને કહેશો? તીર્થભાઈ કહેશો. તો આપણે ફટાફટ પેલા વાડીએ જઈ દૂધ ને એવું લેવા જવાનું દોવાની છે. એટલે આપણે વાડીએ જઈને પાછા મળશું. અત્યારે આપણે વાડીએ એવા છીએ અને આપણે ખાઈ બેઠા હતા. અને આપણે સુનિલભાઈ જો દોવે છે ગા. જો આપણે દાદા આડા ઊભા છે વટકે નહીં એટલે દોયું છે. અમે ભેંસ દો ખાણ થયા છે. આ એક ગાવ આપણે આવડી આ ગાય એક દોવાની બાકી છે. એ બધા આપણે આ એક દોઈ મેં એક આમ મેં એ બે આપણે બે ખાલી દોઈ છે. બીજી બધી સુનિલભાઈ લઈને દોઈ છે. આપણે જો 7-8 ગાવ દોવાની કા. તો આપણે કરણભાઈનો પાછો આજે બર્થડે છે. તો આજે બર્થડે એટલે કેક લગભગ લાવવાના છે. તો પછી આપણે ત્યાં જઈને પાછા વખતે જઈને મળશું. જો કરણભાઈ નો બર્થડે છે. આવો કેક કાપે છે. આપણે બીજો દી છે અને આપણે બ્લોગ અત્યારે પાછો ચાલુ કર્યો છે. બોલ્યો આપણે આખો પૂરો નથી કર્યો એટલે આપણે પાછો બીજો દિવસે એ બ્લોગ પૂરો કર્યો છે. આપણે કરણભાઈનો બર્થડે હતો નીવડો એ બધો. તો આપણે ગયા હતા ફેરે, કારણ કે દાદાને લઈને ગયા હતા આપણે ગામમાં જમવા. ગામથી થોડો બંધ હતો એટલે તો આપણે ત્યાં જમવા લઈને ગયા હતા. દાદા જો આવે છે અને આપણે ઉતરી ગયા હતા. એટલે ગાડી લઈને જઈએ. તો આપણે ક્યાં નથી લાવ્યા. ક્યાં આપણે જોવા છે ભૂલાઈ ગયો. સાંજે આપણે દોવાનું હોય તો હાલું કોઈક આવતું જતું હોય છે. તો આપણે પાછા ક્યાં મંગાવી લઈશું. પાછા આપણે મળવી. આપણે ઘડી કરીને ત્યાં સુનિલભાઈને હુવાની તૈયારી કરે છે. દાદા પણ હુવાની એવી તૈયારી કરશે ને આપણે પણ આવું ખાટલો લઈને બોલતા જઈ હુવા ડોબા થોડાક ત્યાં આડામાં સરે છે. એટલે એને આડા રહીશું ને ફોન ઘુમાડીશું. તો આપણે ત્યાં અત્યારે ઘડીક ને આવે ઘડીક આરામ કરી. તો જો આપણે અત્યારે જઈએ છીએ ઝાડ લેવા. આપણે ભેંસ વાળીએ છે નીરવા. અને 3 વાગી ગયા છે એટલે ટાઈમ થઈ ગયો નીરવાનો. એટલે આપણે પેલા થોડીક ઝાડ વાટી લેવી. આપણે લીંબુમાં ઝાડ છે તો એનાથી પહેલાં આપણે ઝાડ લઈ આવીને જો પછડી આપણે સુનિલભાઈ લઈ લીધી છે. અને આપણે ઝાડ સામે છે ત્યાં આપણે ઝાડ વાટવાની છે અને પેસ્ટને આપણે નાખવાની છે. તો આપણે પેલા નાખી દીધું. જો આપણી ઝાડ થઈ ગઈ મોટી મોટી. આપણે તેથી ખાતર નાખ્યું હતું. તો ઝાડ થઈ ગઈ છે. તો આપણો હરગ મોટો ઘણો થઈ જાય દવા ઉછા. અને આપણે હવે આ લીંબુ જરા સામે એ લીંબુમાં આપણે ઝાર કરી છે. તો અહીંયા આપણે ઝાર વાટવા જવાનું છે. આપણે ઝાર વાટીને પછી પેસ્ટને નહીં દેવી છે. લીંબુને કંઈ પાવ બાવનો જ નથી હવે કા. હવે લીંબુ તો લગભગ કાઢી નાખવાના કહે છે. તે લીંબુ કાઢી નાખવા છે.
લીંબુ ને કાઢીને પછી અમારે બીજું કંઈક વાવવાનું છે એમ કહેતા હતા. તો આપણે એમાંથી પેલા આપણે જાત ને એવું બધું એ થોડું ખાલી કરી નાખ્યું. જાત થોડી ગમતી છે, બાકી બધી વાડી લીધી. તો થોડીક સહી આપણે આમ રોજ રોજ થોડી થોડી નાખતા જવું ભેંસને બાંધી છે વાડીએ, અને કંઈ સરવા નહીં જવા દેતા. તાજી વિયાણેલી છે એટલે તો આપણે ફટાફટ પેલા જાર વાડીને પછી પાછા મળશું. તો જુઓ સુનિલભાઈ જાર વાટવાની શરૂઆત કરી દીધી છે, ને દાંતડા કેટલા પડ્યા જુઓ. અને આપણે કાંઈ વાટવા જ નથી, કારણ કે જો આપણને હાથે વાગ્યું છે. લોહી જે અમે લોહી તમને દેખાતું છે, આ 2 આંગળીમાં આપણને વાગી ગયું છે. સવારે હું ખાડો ગાળતો હતો ઘરે, તે પાણો થોડોક વાગી ગયો, લાઈટ કાઢી નાખ્યું, તો થોડુંક હાથ દુખે છે. સુનિલભાઈ થોડીક ભેંસ હાટું વાટી લઈ, પછી આપણે પૈસાડીને નાખીને વાડી લઈને વ્યાજ આવું. જો આમ વાટે છે સુનિલભાઈ આપણે ગાય. તો જો આટલી કે 3 પાટલા તો રહી છે. તો આપણે ફોન આવવા મળ્યો છે, તો આપણે પછી પાછા ઘડીક મળીશું. તો જો જારે વટાવા આવી છે અને ફોન આવી ગયો, તો આપણે બ્લોક બંધ કરી દીધો હતો. અને એટલી વાટ નાખી છે પૈસાથી, એટલી વાટે છે. અને આપણે હવે જવાનું છે ઘરે. ફોન આવ્યો તો પછી ત્યાં કામ છે, અને પિકઅપની વાડીએ લઈ જવાનું છે. એટલે આપણે જવાનું છે ઘરે, ગાડી લઈને ઘરે વ્યાજ આવીશું હમણાં પિકઅપને એવું લઈને. તો અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળ્યું છે એક નવા બ્લોગમાં. બાય બાય, જય માતાજી બધા.